આપણા માટે છે, કારણ કે આમાં જેના નામ છે ભાગવતોના, ભગવાનના ભક્તોના, હવે એમના માટે આ કથાઓ નથી. એ તો બધા પરમ મોક્ષને પામી ગયા છે. એમને હવે ભાગવતની જરૂર નથી. પરીક્ષિતને જરૂર છે ભાગવતજીની? નથી ને, કારણ કે એમનો તો પરમ મોક્ષ થઈ ગયો છે. હવે શું જરૂર એમને? આ બધી કથાઓ આપણા માટે છે. વરાહ અવતારની કથા કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન નારાયણે વરાહ રૂપ ધારણ કર્યું છે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે કરીને. ત્યારે પૂછે છે વિદુર કે પ્રભુ, હે મૈત્રી ઋષિ, ભગવાને વરાહ રૂપ શા માટે ધારણ કર્યું? ત્યારે કહે છે, કશ્યપ ઋષિની બે પત્નીઓ છે, દીતિ અને અદિતિ. દીતિથી રાક્ષસો થયા છે અને અદિતિથી દેવતાઓ થયા છે. સૂર્યનારાયણ પણ અદિતિના પુત્ર છે. એ દેવ છે ભગવાન સૂર્યનારાયણ. એટલા માટે સૂર્યનારાયણને આપણે આદિત્ય કહીએ છીએ. એટલા માટે આપણે સૂર્ય અર્ઘ્ય આપીએ ત્યારે આપણે આદિત્ય ભગવાનને નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. જે બધા દેવતાઓ છે એ અદિતિથી પ્રગટ થયા છે અને જે રાક્ષસો છે એ બધા દીતિથી પ્રગટ થયા છે. કહે છે તો એ રાક્ષસો એ દીતિથી કેવી રીતે પ્રગટ થયા? એ વરાહ અવતારની વિસ્તારથી તમે મને કથા સંભળાવો. ત્યારે મૈત્રી ઋષિ કહે છે કે હે વિદુરજી, એક વખત જ્યારે ભગવાન નારાયણના ધામમાં, વૈકુંઠ ધામમાં ભગવાનના અનેક દ્વારપાળો છે, ત્યાં જય અને વિજય નામના દ્વારપાળો રહેલા છે ભગવાન નારાયણના ધામમાં. અને એક વખત બ્રહ્માજીના એ માનસ પુત્રો સનત કુમારો ભગવાન નારાયણને મળવા માટે જઈ રહ્યા છે વૈકુંઠ ધામમાં. એ સમયે આમ તો સનત કુમારોને ક્યાંય રોકટોક નથી, પણ એ જય અને વિજય નામના દ્વારપાળો એ સનત કુમારોને એ દરવાજા ઉપર રોકે છે. ત્યારે નિર્મળ ઋષિઓએ જય વિજયને શાપ આપે છે કે તમે અમને કેવી રીતે રોકી શકો ભગવાન નારાયણને મળતા? અને એ સનત કુમારોએ જય અને વિજય એ બંને દ્વારપાળોને શાપ આપ્યો છે કે જાઓ, તમે બંને રાક્ષસ થશો. ત્યારે ભગવાન નારાયણને ખબર પડી અને ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈ ત્યાં પ્રગટ થયા. ભગવાન નારાયણ કહે છે, હે સંત કુમારો, હે બ્રાહ્મણો, આપ જય વિજય ઉપર કૃપા કરો. આપનો શાપ પણ વરદાન રૂપ છે. ત્યારે સનત કુમારો કહે છે, જય વિજયને પૂછે છે કે તમારે 7 અવતાર ધારણ કરીને ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કરવા છે કે પછી 3 અવતારમાં રાક્ષસ બની ભગવાનની સાથે વેર કરીને 3 જન્મમાં પૂરું કરવું છે? ત્યારે જય વિજય કહે છે કે ટૂંકામાં રાખો ને, આમે લોકોને ટૂંકું ટૂંકું બહુ ગમે, શોર્ટકટ, કે ટૂંકમાં પૂરું કરો ને. 7 જન્મ કોણ ધારણ કરે આ પૃથ્વી ઉપર? અને ભગવાનની વળી ભક્તિ થાય ને એ બધા મથામણમાં કોણ પડે? ભલે ને ભગવાનની હારે વેર થાય, પણ 3 જન્મમાં પૂરું કરો. તો પહેલા અવતારમાં જય વિજય એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશુપ થયા છે. બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ થયા અને ત્રીજા અવતારમાં એ શિશુપાલ અને દંતવક્ર થયા છે. 3 અવતારમાં એ ભગવાન નારાયણનો વિરોધ કરે છે, ભગવાનનો દ્રોહ કરે છે. અત્યારે પણ એ શાપના કારણે એ જય વિજય હિરણ્યાક્ષ અને હિરણ્યકશુપ રૂપે અવતરિત થયા છે. અને એ હિરણ્યાક્ષ એ પૃથ્વીને જળમાં ડુબાડી રહ્યો છે.
અને એ જ સમય ભગવાન નારાયણ એ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે અનેક દિવસો સુધી એ વરાહરૂપ ધારણ કરી અને હિરણ્યાક્ષની સાથે લડે છે. અને અંતે ભગવાન એ હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરે છે અને પૃથ્વીને જળમાંથી બહાર કાઢી અને પોતાની સ્થિતિમાં સ્થિર કરે છે. એ કથા કરી છે શ્રી સુખદેવજી મહારાજે. એના પછી તો અનેક વેદ સૃષ્ટિનું સર્જન કર્યું છે બ્રહ્માજીએ, અને કઈ કઈ કેવી રીતે એનું વર્ણન કર્યું છે. કરદમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન પ્રાપ્ત થયું એ કથા કરી છે. ત્યારે પૂછે છે વિદુરજી કે પ્રભુ તમે મને બતાવો એ કેવી રીતે થયું. ત્યારે મૈત્રીજી કહે છે હે વિદુરજી, વેદવ્યાસ લખે છે પ્રજા સૃજેત ભગવાન કર્દમો બ્રહ્મણોદિતઃ સરસ્વત્યામ તપસ્તે સહસ્રાણામ સમાદસ તતઃ સમાધિયુક્તેન ક્રિયાયોગેન કર્દમ સંપ્રદે પ્રેદે હરિમ ભક્ત્યા પ્રપન્ન વરદાસુ સમ તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષ કૃતે યુગે દર્શયામાસ તમ ક્ષતઃ શાબ્દમ બ્રહ્મ દધાત વપુઃ. શ્રી મૈત્રી ઋષિ કહે છે હે વિદુરજી, કર્દમ ઋષિ તપસ્યા કરે છે ભગવાનની અને ભગવાન પ્રસન્ન થયા. ભગવાન વરદાન માંગવાનું કહે છે કરદમજીને કે હે કરદમજી તમે વરદાન માંગો, હું પ્રસન્ન થયો છું આપના ઉપર. ત્યારે કરદમજી કહે છે પ્રભુ આપ મારા ઘરે પુત્ર બનીને પ્રગટ થાઓ. આપના જેવો મારે પુત્ર જોઈએ છે. તો ભગવાન વિચાર કરે છે કે આ જગતમાં તો આ 14 બ્રહ્માંડમાં મારા જેવો તો બીજો કોઈ છે નહીં, તો હું જ પુત્ર રૂપે પ્રગટ થઈ જાઉં. ત્યારે ભગવાન કહે છે કે તમે પહેલા લગ્ન કરો કરદમજી, પછી હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ, અવતાર ધારણ કરીશ. અને કરદમજીનું લગ્ન થયું છે દેવહૂતિની સાથે. એ લગ્ન ગ્રંથિથી જોડાયા. ભગવાનની કૃપાથી અનેક વર્ષો સુધી કરદમ અને દેવહૂતિએ વિહાર કર્યો છે આકાશ માર્ગમાં, વિમાનની અંદર. અને સમય થયો, અહીંયા ભગવાન વિચાર કરે છે કે હવે અયોગ્ય સમય આવ્યો છે તો હું અવતાર ધારણ કરું. અને ભગવાન માં દેવહૂતિના ગર્ભમાં આવ્યા અને એમના ઉદરથી ભગવાનનો જન્મ થયો છે. અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે સિદ્ધપુરની અંદર. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. સિદ્ધપુર એટલા માટે છે કે જે સિદ્ધોની ભૂમિ છે. કપિલ મુનિ પોતે સિદ્ધ મુનિ છે, સિદ્ધેશ્વર છે, એટલા માટે એનું નામ સિદ્ધપુર થયું છે. પૂર્ણ સિદ્ધિઓથી ભરેલું એ નગર છે. પણ ભગવાન જન્મે એટલે પૂર્ણ જ હોય ને. પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, જે નારાયણ પરિપૂર્ણ છે એ ભગવાન કપિલ ભગવાન પ્રગટ થયા. એમને ત્યાં 9 કન્યાઓ પણ પ્રગટ થઈ છે. કર્દમ અને દેવહૂતિને ત્યાં કલા, અનસુયા, શ્રદ્ધા, હવિર્ભૂ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતિ, શાંતિ, અનેકાનેક કન્યાઓ 9 દુર્ગાઓના રૂપે માં દેવહૂતિના ઉદરથી પ્રગટ થઈ છે. અને ત્યાં જ ભગવાન નારાયણ કપિલ રૂપે અવતરિત થયા છે. એ 9 કન્યાનો લગ્ન કર્યું છે. કલાને મરીચી ઋષિ
ની સાથે પરણાવવામાં આવ્યા છે. અનસુયાને અત્રિ ઋષિની સાથે પરણાવવામાં આવ્યા છે. શ્રદ્ધાને અંગિરા ઋષિની સાથે પરણાવવામાં આવ્યા છે. હવીરભૂને પુલત્સ્ય મુનિની સાથે લગ્ન કરાવવામાં આવ્યું. ગતિને પુલહની સાથે, ક્રિયાને ક્રતુની સાથે, ખ્યાતિને ભૃગુજીને આપવામાં આવ્યા છે. અરુંધતી એમનું લગ્ન વશિષ્ઠ ગુરુની સાથે થયું છે. શાંતિને અથર્વ ઋષિને અર્પણ કરવામાં આવ્યા છે. એ નવ દુર્ગાઓનું લગ્ન થયું નવ ઋષિઓની સાથે. અને પછી તો કપિલ મુનિ ભગવાન નારાયણના જ અંશ રૂપે અવતરિત થયા છે. દેવહૂતિને જ્યારે જ્ઞાન થયું ત્યારે કપિલ મુનિને અનેક પ્રશ્નો કર્યા છે જ્ઞાનોપદેશ માટે કે પ્રભુ તમે મને કંઈક જ્ઞાન આપો કે કંઈક મને ઉપદેશ આપો. વિવિધ પ્રશ્નો કર્યા છે મા દેવહૂતિએ. નિર્વિણા નિતરામ ભૂમન્ન સદીન્દ્રિય દર્શના યેન સંભાવ્યમાનેન પ્રપન્નાદં તમઃ પ્રભો તસ્ય ત્વં તમસોંધસ્ય દુષ્પારસ્યાદ્ય પારગમ સચક્ષુરજન્મનામંતે લબ્ધં મે ત્વનદ્વદનુગ્રહા યયાદ્ય ભગવાન પુંસામીશ્વરો વૈ ભવાન કિલ લોકસ્ય તમસાંધસ્ય ચક્ષુઃ સૂર્ય ઇવોદિતઃ. સૂર્ય સમાન તેજસ્વી પ્રભુ કંઈક જ્ઞાન આપો. અને કપિલ ભગવાને મા દેવહૂતિને ભિન્ન ભિન્ન તત્વોની અનેકાની શાસ્ત્રોનું એમની સામે જ્ઞાન આપ્યું. જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. પ્રકૃતિ પુરુષની વાત કરી, મોક્ષની વાત કરી છે. અષ્ટાંગ યોગની વિધિ એની વાત કરી છે. સમજાવે છે મા દેવહૂતિને કપિલ ભગવાન કે માં તમે હવે આ મમતાને છોડો આ જગતમાંથી. કારણ કે શરીર કેટલું રહેશે એ કોઈને ખબર નથી. તમે આ જગતની મમતાને છોડો. કોણ પરિવાર, કોણ સંતાન? અરે જતી વખતે તો આપણું આ શરીર પણ આપણો સાથ નથી આપતો. એ આપણું શરીર આપણે અટાણે લઈને ફરીએ છીએ એ શરીરના પણ આપણે માલિક નથી. કપિલ મુનિ સમજાવે છે મા દેવહૂતિને. અને જો આપણે આ શરીરના માલિક હોઈએ તો આ શરીર આપણી સાથે ન આવવું જોઈએ. આ શરીરને આપણે અહીંયા કેમ મૂકીને જઈએ છીએ? આપણે આ શરીરના પણ માલિક નથી. આ ભાડાનો બંગલો છે. આ શરીર એ ભગવાને આપણને બધાને ભાડે આપ્યું છે કંઈક વર્ષો સુધી રહેવા માટે. અમુક વર્ષની મર્યાદા માટે આપણને આ ભાડે મકાન મળ્યું છે. એ ભાડાના મકાનમાં રહીને આપણે ભાડું ચૂકવવાનું હેનું? એ ભાડું કયું? તો કઈ ભક્તિ રૂપી ભાડું છે. એ ભગવાનને આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. પછી એ પાછું અહીંયા એ મકાનને આ શરીર રૂપી મકાનને અહીંયા છોડીને પછી સ્વધામ ગમન કરવાનું છે. કોઈ હારે નહીં આવે. એટલા માટે કહે છે આદ્ય શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય કહે છે પોતાના ચરપટ પંજરિકા સ્તોત્રમાં, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. શું કહે છે?
અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુઈ કરણે આદ્ય શંકરાચાર્ય કહે છે તારા અંગ ગળી ગયા હશે, મસ્તક ધોળું થઈ ગયું હશે, કડપણ ઘેરી વળ્યું હશે, મોઢામાં દાંત એકે નહીં હોય, બધા જ પડી ગયા હશે, તારું મોઢું બોખું થઈ ગયું હશે, કેડમાંથી વાંકો વળી ગયો હોય, લાકડીના ટેકે ચાલતો હોય, ગૃહિત્વા દંડમ એ દંડને લઈને ચાલતો હોય, આંખોએ તેજ ઓછું થયું હોય છતાં પણ એ માણસ આ સંસારની વાસનાઓ રૂપી એ આશા પિંડને છોડતો નથી. શું કહે છે શંકરાચાર્ય? વયસી ગતે કામ વિકાર શુષ્ક નષ્ટ દ્રવ્ય કહ પરિવારો જ્ઞાતે તત્વે કહ સંસાર ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રોઈ કરણે તારી વય સમાપ્ત થઈ ગઈ હશે, તારી પાસે ધન પૂર્ણ થઈ ગયું હશે, પછી કોણ પરિવાર? નષ્ટે દ્રવ્ય કહ પરિવાર? તારું ધન તારું દ્રવ્ય નષ્ટ થઈ ગયું હોય પછી કેવો પરિવાર? જ્યાં સુધી તારી પાસે ધન છે ત્યાં સુધી તારો પરિવાર તારી સાથે છે. શંકરાચાર્ય બહુ સરસ લખે છે. પુનરપે મરણે પુનરપી દિવસ પુનરપી પક્ષ પુનરપી માસ પુનરપી અયનમ પુનરપી વર્ષ પુનરપી ન મુંચતિ આશામર્ષમ
પેટે, વારે ઘડીએ તો આ પાછું પૃથ્વી ઉપર આવે, વારે ઘડીએ માના ઉદરમાં આવે, વારે ઘડીએ જન્મ ધારણ કરે, 84 લાખના ફેરામાં તો ફર્યા કરે. અરે શંકરાચાર્ય કહે છે, ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય. અરે તારા શરીરથી મર્યા પછી અત્યારે તારી પત્ની તારા શરીરને જે પ્રેમ કરે છે, મર્યા પછી એ જ તારી પત્ની તારા શરીરથી ડરશે, બીશે, કાઢવાની ઉતાવળ કરશે કે હવે આને કાઢો કાઢો. જ્યાં સુધી તારી પાસે દ્રવ્ય છે, તારી પાસે ધન છે, ત્યાં સુધી આ પરિવાર તારી પાસે છે. શંકરાચાર્ય કહે છે, પોતાના શિષ્યોની સાથે નીકળ્યા છે આદ્ય શંકરાચાર્યજી મહારાજ, અને રસ્તામાં ગયા. કોઈ ભાઈ 70 વર્ષની ઉંમરે ડુકરુઈ કરણેના સંસ્કૃતના રૂપ શોધે છે, વ્યાકરણ ભણે છે. ત્યારે આદ્ય શંકરાચાર્ય કહે છે કે ભાઈ, જ્યારે ભણવાની હતી વિદ્યા ત્યારે વય તો તારી હવે જતી રહી, પૂરી થઈ ગઈ. હે મૂઢમતી, હે મૂર્ખ, હવે તો તું આ 70 વર્ષની ઉંમરે તું ભગવાનને ભજ, તું ગોવિંદને ભજ. હવે આ ઉંમરે એ સંસ્કૃતના ડુકરીના કારણે જે રૂપ છે એ તારું રક્ષણ નહીં કરી શકે, તો હવે બધું છોડ. હવે તો માત્ર ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. આજે શંકરાચાર્યની એ જ વાત અહીંયા કપિલ ભગવાન માં દેવહૂતિને સમજાવે છે કે માં, મનુષ્ય કર્મ કરે અને એનું અધિગતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, ખરાબ કર્મોના કારણે, એનું વર્ણન કરે છે. શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યોની અધોગતિ કેવી રીતે થાય એનું વર્ણન કર્યું છે કપિલ ભગવાને. માણસની આખી જિંદગી પોતાના ઘરમાં જ પૂર્ણ થઈ જાય છે. આખી જિંદગી પોતાના પરિવારના ભરણ પોષણમાં, અને એટલો બધો ધંધામાં રચોપચો હોય, પૈસાની પાછળ હોય કે એને પોતાના કર્મની ખબર પડતી નથી, એ ક્યારે ભગવાનને ભજતો નથી. એ અવાજ બહુ થાય છે. આપ બધા ત્યાં રહીને સેવા કરો, વાત બરાબર છે, પણ અવાજ ન કરો. કારણ કે મને અહીંયાથી એવું લાગે છે કે હું એકલો જ કથા કરું છું ને એકલો જ સાંભળું છું. અવાજ આવે એટલે થોડી ડિસ્ટર્બ થાય. તમે બધા સાંભળો છો કે નહીં મને ખબર નથી પડતી. ઘણા તો પાછા એવી રીતે અહીંયા મળશે, કેટલા દી પછી મળતા હોય એમ કથા મળતા હોય, પણ અત્યારે અટાણે આપણે અહીંયા કથા ચાલે છે એટલે મળવાનો આપણે મંડપની બહાર કથા પૂરી થાય પછી. કારણ કે તમે બધા એટલા બધા બોલો છો ને એટલો અવાજ આવે છે ને મને અહીંયા બહુ ડિસ્ટર્બ થાય છે. કથાની મારે લિંક તૂટી જાય એટલે વારે ઘડીએ કેવું યોગ્ય નથી મારે. એટલે આપણે બધા શાંતિથી કથા સાંભળીએ, અને બધાએ બેસવાનો છે કૃષ્ણ જન્મ સુધી. એટલે હવે અવાજ નહીં કરતા, હું તમને બધાને હાથ જોડું છું અહીંયાથી. મનુષ્યોની ધૂમ માર્ગ અને અર્ચરાદિ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય એ માર્ગે જનારા અનેક મનુષ્યોનું વર્ણન કર્યું છે. દેવહૂતિને તત્વજ્ઞાન આપ્યું અને અંતે મોક્ષ પદ પ્રાપ્ત કર્યું એની કથા કરી છે. સ્વયંભૂ મનુની પુત્રીઓના વંશનું વર્ણન કર્યું કે કઈ કઈ કન્યાઓ છે. વેદવ્યાસ ભગવાન લખે છે, મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગ્નિરે આકૂતિર દેવહૂતિ
પ્રસૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતાઃ આકૂતિમ રુચયે પ્રાદાદપી ભ્રાતૃમતિમ નૃપઃ પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતઃ. ત્રણ કન્યાઓ છે, કઈ કઈ? મનુ મહારાજની આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. દેવહૂતિનું લગ્ન કર્યું છે કરદમ મહારાજની સાથે. આકુતિનું લગ્ન રુચિ પ્રજાપતિની સાથે કરવામાં આવ્યું છે અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે કરવામાં આવ્યું છે. ત્રણ કન્યાઓના લગ્ન કર્યા એની કથા કરી છે. ત્યારે વિદુરજી મહારાજ કહે છે કે આ દક્ષના જમાઈ ભગવાન શિવ છે. કે આપે દક્ષની જે વાત કરી છે તો મેં ક્યાંક થોડીક કથા સાંભળી છે કે દક્ષના જમાઈ છે ભગવાન શિવ, અને એ શિવજી અને ભગવાન ભોળાનાથ અને દક્ષ સસરા જમાઈ છે, પણ એ બંનેની વચ્ચે કંઈક વૈમનસ્ય છે, બનતું નથી વધારે સસરા જમાઈને. તો કે કેમ? તો કે એની વિસ્તારથી હું તમને કથા સંભળાવું છું. કહે છે કે મા ભવાનીનું લગ્ન ભગવાન શિવની સાથે થયું છે. દક્ષ પ્રજાપતિને ભગવાન શિવ સસરા જમાઈ છે. એક વખત જ્યારે સભા ભરાણી, બ્રહ્માજીએ થોડાક જ સમય પહેલા દક્ષ પ્રજાપતિને પ્રજાના નાયક બનાવ્યા છે. પ્રજાના એક પ્રજાગણના નાયક છે, નેતા છે. એ પદ હોપ્યું છે. તો દક્ષ પ્રજાપતિને અભિમાન આવ્યું કે હું પ્રજાનો નાયક છું. અને સત્તાનું અભિમાન આવે ને, ઘણાને પૈસાનું અભિમાન હોય, ઘણાને સત્તાનું અભિમાન હોય. ખબર નહીં લોકો એનું અભિમાન કરે છે. સત્તાએ સાથે નહીં આવે, પૈસાએ હારે નહીં આવે, તોય લોકો અભિમાન છોડતા નથી. અને ઘણા તો એવા અભિમાન હોય કે બાજુમાંથી નીકળે તોય બોલાવે નહીં. આપણી પાસે પૈસા હોય તો એને પચાવતા શીખવું જોઈએ. કોઈ પ્રતિષ્ઠા પદ મળે તો એને આપણે પચાવતા શીખવું જોઈએ. એ કોઈ પદ ઉપર પ્રતિષ્ઠિત છે તો એનું માન સન્માન જળવાય, એ વાત બરાબર છે, પણ એ વાતનું એને અભિમાન ન હોવું જોઈએ. આજકાલ તો નનકુડા એવા સભ્ય બને ગામમાં તોય અભિમાન હોય. પેલા આખા ગામને હાથ જોડે અને સભ્ય બન્યા પછી કોઈને ના બોલાવે. ઘણા તો પાછા એવા હોય કે બોર્ડ મારીને ફરતા હોય સભ્યનું ગામના. જોયા છે ઘણાને મેં એવા. જે કાયમ નથી રહેવાનું એનું બધા અભિમાન કરે. દક્ષ પ્રજાપતિને ભગવાન શિવ પોતાના જમાઈ છે એ વાતનો અભિમાન હોય તો બરાબર છે કે ભગવાન ભોળાનાથ મારા જમાઈ છે. પણ નહીં, દક્ષ પ્રજાપતિને પોતાના પદનું અભિમાન છે. જે પદ આપણને કોકના આધારે મળે, બીજાના ઉપર આપણે એ નિર્ધાર રહેલો હોય, લોકો થકી જે પદ આપણને મળે તોય આપણે અભિમાન કરીએ. લોકોની વચ્ચે આપણે જઈએ તો લોકોને બોલાવીએ નહીં.
પછી તો આજકાલ લોકો એવા હોશિયાર થઈ ગયા છે કે એવા લોકોને પાછા બીજી વખત યાદ રાખે.